અને ખરેખર ભાજપ વાળા જો કચ્છને સારું બનાવવા માંગતા હોય તો કચ્છની જનતાના રોજગારી માટે એમને વિચારવું પડશે. પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતના 182 ધારાસભ્યો, એનામાં 11 અમારા પણ આવી ગયા, એ વિધાનસભામાં બોલવા તૈયાર નથી. કોઈ પણ ધારાસભ્ય, એક પણ ધારાસભ્ય કચ્છ માટે બોલવા તૈયાર નથી. કચ્છમાંથી મલાઈ બધા ધારાસભ્યોને લેવી છે, વિધાનસભામાં બોલવું નથી. વાત સાચી છે. કચ્છના 6 ધારાસભ્યો છે અને 6 ધારાસભ્યો અત્યારે મૌન પટ્ટી, કાળી પટ્ટી મોઢા પર લગાવીને બેસી ગયા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સરકાર આ બધી જ કંપનીઓને, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા, ખાસ કરીને નરેન્દ્ર મોદી અને એની સાથે જોડાયેલા ઘણા બધા નેતાઓ કે જ્યાં કચ્છમાં આ લૂંટફાટ શરૂ કરી છે, જમીનો આપવાથી લઈને, કંપનીઓને મદદ કરવાથી લઈને અને કર્મચારીઓને ઓછામાં ઓછું વેતન આપીને, રોજનું 500 રૂપિયા વેતન એટલે કશું જ ના થયું. અત્યારે સામાન્ય ઘરના લોકોને, જો શહેરમાં રહેતા હોય, ભુજ જેવા શહેરમાં રહેતા હોય, અમદાવાદ જેવા શહેરમાં રહેતા હોય, તો એને ઓછામાં ઓછા 42,000 રૂપિયા એને ઘર ચલાવવા માટે જોઈએ. તો એ તો 500 રૂપિયા આપી રહી છે, 15,000 રૂપિયા કરતા પણ ઓછો પગાર આપી રહી છે. તો આ કોઈ પણ સંજોગોમાં ના ચાલી શકે. તો હવે તમે શું કરવા માંગો છો? ત્યાં એક તો તમે ચક્કાજામનો આ જે પ્રયત્ન કર્યો હતો કંપનીના જાપાની સામે, તો હવે પછીનો શું પ્રોગ્રામ છે? તમે કહ્યું કે ભાઈ અમે સરપ્રાઈઝ આપીશું,